નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શિલ્પા ગાંગડિયા આપનું ધ એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને ગુજરાત સમાચાર ટીવી જીએસ ટીવીના સૌજન્યથી જે કાર્યક્રમ આપણે શરૂ કર્યો, આજે આપણે ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે વિષય છે એ વિષયની અંદર બોર્ડની અંદર કેવું સારું પરિણામ મેળવી શકાય અને કેવી રીતે સારી રીતે પેપર લખી શકાય એ માટે જે મહત્વની બાબતો છે, જે પેપર સ્કીમ, પેપરનું જે પરિરૂપ છે, એની આજે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો સૌથી પહેલા તો પેપર સ્કીમની આપણે વાત કરીએ તો તમે બધા સામાન્ય રીતે તો પેપર સ્કીમ વિશે જાણો જ છો, પરંતુ તમારી એક જાણકારી માટે જણાવું કે કોવિડના કારણે આ વખતે આપણી જે પેપર સ્કીમ છે એની અંદર થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે. તે ચેન્જીસ સમજી લો પહેલા, એટલે તમને જે તૈયારી કેવી રીતે કરવી એની વધારે સારી રીતે ખબર પડે. હવે તમે બધા જાણો છો કે આપણું જે પેપર છે ને એ 5 સેક્શનની અંદર વહેંચાયેલું છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. બરાબર. એમાં સૌથી પહેલું જે સેક્શન છે બહુ વિકલ્પ પ્રશ્નો, જેને આપણે એમસીક્યુ તરીકે ઓળખીએ છીએ, એમાં આ વખતે તમારું બોર્ડમાં એનું વેટેજ છે 20 માર્ક્સનું. આની અંદર પહેલા સેક્શન એ ની અંદર તમારા કુલ 20 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નનો વેટેજ 1 માર્ક્સનો છે અને આ પ્રશ્નોની અંદર તમારે નીચે જે 4 વિકલ્પો આપેલા હોય છે એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની છે. બીજા નંબરે બીજો વિભાગ છે સેક્શન બી, વિભાગ બી. એની અંદર પ્રશ્ન નંબર 21 થી 30 હશે. બરાબર. આ જે વિભાગ બી ની અંદર તમારે એક જ વાક્યમાં જવાબ આપી શકાય તેવા 10 પ્રશ્નો હશે અને દરેકનો 1 ગુણનો વેટેજ છે, એટલે કુલ 10 માર્ક્સનું એ સેક્શન બી માંથી પૂછાશે. હવે પહેલા એક વસ્તુ સમજી લો, સેક્શન એ અને સેક્શન બી, આના જે 30 પ્રશ્નો છે ને એ ફરજિયાત છે. એની અંદર તમને કોઈ પણ પ્રકારનું ઓપ્શન મળશે નહીં. હવે આપણે વાત કરીએ છીએ સેક્શન સી. સેક્શન સી એ છે 31 થી 47 પ્રશ્નો. હવે જે આપણે વાત કરી પેપર સ્કીમમાં ચેન્જીસની, તો દર વખતે આપણને ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવતું હતું. આ વખતે કોવિડના કારણે તમને જનરલ ઓપ્શન મળેલ છે. જનરલ ઓપ્શન એટલે તમારે આ જે વિભાગ સી, ડી અને ઈ, એમાં જેટલા પ્રશ્નો આપેલા છે એમાંથી તમે કોઈ પણ પસંદ કરેલા પ્રશ્નો લખી શકો છો. હવે આપણે સેક્શન સી ની વાત કરીએ તો એની અંદર ટૂંક જવાબી પ્રશ્નો છે. ટૂંક જવાબી જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે લગભગ આની અંદર તમને 17 પ્રશ્નો આપશે. 17 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 13 પ્રશ્નો એટેન્ડ કરવાના છે, દરેક 2 ગુણના. એટલે જે 26 માર્કનું વેટેજ એક ટૂંક જવાબી જે પ્રશ્નો છે એનું છે. હવે ચોથો જે વિભાગ ડી છે, એ ડી ની અંદર તમારે એના પ્રશ્ન નંબર 48 થી 49, એટલે કે કુલ 12 પ્રશ્નો તમને આપેલા હશે. 12 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 8 જે પ્રશ્નો છે એ એટેન્ડ કરવાના છે. બરાબર. અને સૌથી છેલ્લું સેક્શન ઈ, આ સેક્શનની અંદર પ્રશ્ન નંબર 60 થી 65, એટલે કે કુલ 65 પ્રશ્નો હશે આખા પેપરની અંદર. આ સેક્શન ઈ છે એમાં કુલ 6 પ્રશ્નો આપેલા હશે. 6 માંથી તમારે કોઈ પણ જે 4 પ્રશ્નો છે એ 4 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. દરેકના 5 ગુણનું એનું વેટેજ છે અને કુલ 20 માર્ક્સ છે. એટલે કે ટૂંકમાં તમારે જે પેપર સ્કીમ છે એ આવી રીતના સેક્શન એ, બી, સી, ડી અને ઈ એની અંદર વહેંચાયેલી છે અને દરેકનો જે ગુણભાર છે એ તમે ઓલરેડી સમજી ગયા છે કે ભાઈ એ અને બી સેક્શન 1 માર્ક, સી સેક્શન એ 2 માર્ક્સ, જે ડી સેક્શન છે એ 3 માર્ક્સ અને ઈ સેક્શન છે એ 5 માર્ક્સ. બરાબર. સ્કીમ વિશે તમે જાણો જ છો. હવે આપણે જે તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર દરેક જે પાઠ છે એનો ગુણભાર નક્કી કરવામાં આવ્યો છે કે દરેક પાઠનું વેટેજ નક્કી કરી દેવામાં આવ્યું છે. તો એ વેટેજ તમારે સમજવાનું છે. આપણે 100% સારી સફળતા મેળવવા માટે હાર્ડવર્ક તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું છે. તમને આના ઉપરથી એ સમજ પડશે કે તમારે કયા ચેપ્ટરને વધારે ધ્યાન આપવું. બરાબર. તો આજે તમે પ્રશ્ન, આપણા જે પાઠ્યપુસ્તક છે એની અંદર તમે જાણો છો કે કુલ 12 ચેપ્ટર છે. આ 12 ચેપ્ટરનો જે વેટેજ છે ને એ સામાન્ય રીતે વિકલ્પ ઓપ્શન વગર આ રીતનો છે કે ભાઈ પહેલો પાઠ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એના 10 માર્ક્સ છે. સંચાલનના સિદ્ધાંતોના 6 માર્ક્સ, આયોજનના 7 માર્ક, એ રીતે તમને જે રીતે લખ્યું છે. હવે મારે તમને જે સમજાવવું છે, આ તો તમે ઓલરેડી જાણો છો કે આમાં કોઈ ચેન્જીસ નથી, પરંતુ જનરલ ઓપ્શનના કારણે પેપર 130 માર્ક્સનું બનશે. અને એમાંથી તમારે જુઓ કે સામાન્ય સંજોગોની અંદર કે પહેલો જે પાઠ છે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એમાંથી લગભગ આ વખતે 15 માર્ક્સનું પૂછાઈ શકે. બરાબર. એના પછી તમે ખાલી જુઓ કે ચોથો જે પાઠ છે અને પાંચમો પાઠ કર્મચારી વ્યવસ્થા, એમાં તમે જુઓ કે 10 માર્ક્સનું વેટેજ હતું,
પણ ઓપ્શન સાથે લગભગ 15 માર્ક્સનું આ પાઠમાંથી પૂછાઈ શકે, બરાબર. એના પછી દોરવણીની અંદર પણ 10 જે આપણે વધારે માર્ક્સનું વેટેજ છે એની પહેલા વાત કરીએ છીએ, તો 10 માર્ક્સનું વેટેજ હતું, ઓપ્શન સાથે 15 માર્ક, બરાબર. અને સૌથી છેલ્લું 11મું જે ચેપ્ટર છે ગ્રાહક સુરક્ષા, એમાંથી 13 માર્ક્સનું ઓપ્શન સાથે પૂછાઈ શકે. એટલે જે વિદ્યાર્થીઓ સામાન્ય છે, પરીક્ષાની અંદર ઓછા સમયની અંદર તૈયારી કરવાની છે, એ લોકો માત્ર એ ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 11 પણ જો સારી રીતે તૈયાર કરે ને તો 60% માર્કનું વેટેજ એમને એમાંથી પ્રાપ્ત થઈ જાય. અને બાકીના બધા જે વિષયો છે એની અંદર જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તો દરેક તૈયાર કરવાનું છે, પણ આ વખતે તમને એ વેટેજ રહેશે કે તમારે જ્યારે પણ આ રીતે તૈયારી કરતા હોય ત્યારે વેટેજ પ્રમાણે તમે તૈયારી કરો, બરાબર. અને ઇન કેસ તમને કોઈ ચેપ્ટર ઓછું આવડતું હોય ને તો એના પ્રશ્નો નાના મોટા જે અમુક પ્રશ્નો છે કે MCQ અને SQ સિવાય તમે સ્કીપ કરી શકો, બરાબર. તો આ થયું તમારું ગુણભારની વાત કરી, આપણે પેપર સ્કીમની વાત કરી, બરાબર. હવે આપણે એક પછી એક જે આપણા સેક્શન છે, સેક્શન ABCDE, એમાં કેવી રીતે તૈયારી કરવી, મોટા ભાગે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સેક્શન A અને B. આની તો હું તમને એક વસ્તુ કહું ને કે આપણી જે પાઠ્યપુસ્તક છે ને એ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે, અને એની અંદર સ્વાધ્યાયની અંદર જેટલા પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે ને એ બધા જ પ્રશ્નો ખૂબ જ સરસ છે. એની અંદરથી તમે તૈયારી કરો ને ખાલી સેક્શન A અને B ની, તો મોટાભાગના પ્રશ્નો તો તમને ત્યાં જ મળી જાય, બરાબર. એટલે સેક્શન E બહુ વિકલ્પિક પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નોના જવાબ માટે તમારે ઘણા બધા મતલબ તૈયારી કરવી પડે, પણ સૌથી પહેલા તો તમારે જે પાઠ્યપુસ્તક આપણું આપેલું છે એ પાઠ્યપુસ્તકની અંદર થી જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના દરેક જે પાઠ છે એના બધા જે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમે તૈયાર કરી શકો છો, બરાબર. તો આપણે આ વાત કરી. હવે આપણે મેઇનલી જે મોટા પ્રશ્નો છે એમાં વિદ્યાર્થીઓનો BA નો જે વિષય છે એ એવો છે કે જેની અંદર ખૂબ જ વર્ણનાત્મક છે કે ગમે તેટલી તૈયારી કરો તોય કદાચ સમય ખૂટે, બરાબર. તો આપણે મેઇન જે C, D અને E સેક્શન છે ને એના પ્રશ્નોની હવે એક પછી એક ચર્ચા કરીશું. સૌથી પહેલા હું તમને સેક્શન C ની વાત કરું છું. સેક્શન C ની અંદર હમણાં જ આપણે વાત કરી એમ કુલ તમને 17 પ્રશ્નો આપેલા હશે. એ 17 પ્રશ્નોમાંથી તમારે 13 પ્રશ્નોના જવાબ લખવાના છે અને બધા 2 માર્ક્સના છે. અને આ બધા જ પ્રશ્નો જે તૈયાર તમને અહીંયા દર્શાવેલા છે એ મોટા ભાગની આપણી જે બોર્ડ એક્ઝામ છે એમાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે. એટલે હવે પછી આપણે આ જે પ્રશ્નો છે એ કેવી રીતે લખવા, એમાં કયા કન્ટેન્ટ આવવા જોઈએ, બરાબર. એટલે એ લખતી વખતે કયા કયા શબ્દો ખાસ સ્પેશિયલી આવવા જોઈએ. હવે આપણે નેક્સ્ટ જે પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ, વિરામ પછી. હવે પછી એક પ્રશ્નોની આપણે ચર્ચા કરી. સેક્શન A અને B ના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી હતી. હવે આપણે સેક્શન C કે જે 2 ગુણના પ્રશ્નો હમણાં જ મેં તમને સમજાવ્યું કે એની અંદર કુલ 17 પ્રશ્નો હશે, એમાંથી તમારે 13 પ્રશ્નોના જવાબ લખવાના છે. એ કેવી રીતે લખવા, એમાં કેટલું કન્ટેન્ટ આપણે લેવું, બરાબર, એ બાબતની ચર્ચા કરીશું. મેં તમને હમણાં જ કીધું કે આ બધા જે પ્રશ્નો છે ને એ બોર્ડની અંદર વારંવાર પૂછાયેલા છે, એટલે એ પ્રશ્નો ખાસ કેવી રીતે લખવાના છે એ હું તમને સમજાવું. હવે સૌથી પહેલો પ્રશ્ન છે ઉત્પાદન ચક્ર એટલે શું. હવે ઉત્પાદન ચક્ર કોને કહેવાય, તો સિમ્પલ 2 માર્ક્સની અંદર છે, તો પહેલા તો આપણે એની વ્યાખ્યા લખવાની છે કે ભાઈ ઉત્પાદન ચક્ર એટલે શું. તો સિમ્પલ કે કાચા માલની ખરીદીથી લઈ તૈયાર માલ ઉત્પન્ન થાય એ બંને વચ્ચે જે સમયગાળો છે એને આપણે સામાન્ય રીતે ઉત્પાદન ચક્ર કહીએ છીએ. અને આ ઉત્પાદન ચક્રમાં ખાસ તમારે બીજી જે લાઈન છે અથવા તો બીજો જે મુદ્દો છે એની અંદર તમે લખી શકો કે જો આ ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે, અને જો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. બસ 2 જ મુદ્દા તમારે લખવાના છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન જુઓ. હવે આની અંદર નાણાં બજારના સાધનો જણાવો. તો દરેકની અંદર મુદ્દા હોય એવું જરૂરી નથી 2 માર્ક્સની અંદર. નાણાં બજારના ખાલી 5 સાધનો છે જેના વિશે આપણે લખવાનું છે કે ભાઈ નાણાં બજારના મુખ્યત્વે 5 સાધનો છે, જેવી રીતે ટ્રેઝરી બિલ, બરાબર, કોમર્શિયલ બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર અને કોલ મની અને નોટિસ મની, બરાબર. ખાલી 5 જ મુદ્દા પાડ એટલે તમારે નંબર આપી અને એ લખી દેવાનું છે. ત્રીજા નંબરે તમને આપેલું છે કે ભાઈ કોલ મની અને નોટિસ મની વચ્ચેનો મુખ્ય તફાવત સમજાવો. તો આની અંદર ખાલી 2 માર્ક્સનું છે, તમારે તફાવત લખવાનો નથી, બરાબર. તફાવત સ્પષ્ટ કરો એવું લખ્યું હોય તો તમે એના અલગ મુદ્દા પાડીને લખો.
કોલ મની અને નોટિસ મની વચ્ચે માત્ર એક જ તફાવત છે કે સામાન્ય રીતે તમે 24 કલાક માટે નાણાં ઉછીના લો કે આપો તો એને કોલ મની કહેવાય, અને જ્યારે તમે 2 દિવસથી લઈ 12 દિવસનો જે સમયગાળો છે એટલા સમય માટે નાણાં ઉછીના લો કે આપો એને સામાન્ય રીતે નોટિસ મની તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાલી સમયગાળો વચ્ચેનો એનો જે તફાવત છે એમાં સમયગાળાનો તફાવત છે. આની અંદર કોલ મની એ 24 કલાકથી ઓછા સમયગાળા માટે અને નોટિસ મની 2 થી 14 દિવસ, બરાબર. હવે ત્રીજા નંબરે તમને આપ્યું છે ડીમટીરિયલાઇઝેશન એટલે શું. આટલું મોટું નામ જોઈને તમને પહેલા એમ થશે કે ભાઈ આ ડીમટીરિયલાઇઝેશન યાદ કરવું થોડું તકલીફ પડે. કશું જ નથી. ડીમેટ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે કે ડીમેટનું પૂરું નામ છે ડીમટીરિયલાઇઝેશન, બરાબર. તો ડીમટીરિયલાઇઝેશનની ખાલી વ્યાખ્યા લખવાની છે કે શેરનું જે ભૌતિક સ્વરૂપ છે એ ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું એને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. અને સ્પેશિયલી આ જે ડીમેટ એકાઉન્ટ છે ને એ ખોલવા માટે ભારતમાં માત્ર 2 જ સંસ્થાઓ છે, NSDL અને CDSL. તમે જો અંદર વધારાની બાબત તમારે લખ્યું હોય તો ખાલી એક મુદ્દો તમે અંદર એડ કરી શકો, બરાબર. હવે એના પછી તમને આપેલું છે કે ભાઈ પર્યાવરણને સુસંગત પેદાશ એટલે શું. પર્યાવરણને સુસંગત પેદાશને સામાન્ય રીતે આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર તમારે જણાવવાનું છે કે સામાન્ય રીતે જે પ્રોડક્ટ અથવા તો જે પેદાશને ઉત્પન્ન કરતી વખતે ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય એને પર્યાવરણને સુસંગત પેદાશ કહેવામાં આવે છે. અને પછી નેક્સ્ટ એક એરો મારી અને એક બીજો મુદ્દો લખીને તમે લખી શકો કે ભારત સરકારે જે કંપનીઓ જે આવી રીતના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવે છે એને ઇકો માર્ક વાપરવાની છૂટ આપેલ છે, બરાબર. હવે આ જે પાછો પ્રશ્ન આવશે એની અંદર તમારે ખાલી 4 શબ્દો લખવાના છે. કિંમત અંગેના નિર્ણયોમાં કોનો સમાવેશ થાય છે. સિમ્પલ. કિંમત અંગેના નિર્ણયોમાં તમારે ખાલી શાખ નીતિ, વટાવ નીતિ, મધ્યસ્થીનું કમિશન એ શબ્દો જ ખાલી લખવાના છે. એટલે તમારે બિલકુલ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે દરેકની અંદર એવું જરૂરી નથી કે તમે બિનજરૂરી લંબાણ કરો. જ્યાં આગળ જે શબ્દોની જરૂર હોય ત્યાં આગળ તમારે એ રીતે એને તૈયાર કરવાનું છે. હવે પછીનો પ્રશ્ન તમારો છે પ્રતીક્ષા યાદી એટલે શું. પ્રતીક્ષા યાદી એટલે શું કે સામાન્ય રીતે કોઈ પણ કંપનીની અંદર જ્યારે રિક્રુટમેન્ટ કરવાની હોય, ભરતી કરવાની હોય ત્યારે એ લોકો જાહેરાત આપતા હોય છે. હવે જ્યારે જાહેરાત આપે ત્યારે જરૂર કરતા વધારે સારા કેન્ડિડેટ એમને મળે તો એ લોકો શું કરે છે કે આવા ઉમેદવારોને જેટલા જરૂર હોય એ લોકોને નોકરીએ રાખી લે છે અને બાકીનાની એક વેઇટિંગ મતલબ પ્રતીક્ષા યાદી તૈયાર કરે છે. પછી જ્યારે કંપનીની અંદર જરૂર પડે ભવિષ્યમાં ત્યારે એ યાદીમાં ક્રમ પ્રમાણે જે ઉમેદવારોના નામ લખેલા છે એને એક પછી એક બોલાવે છે. તો આવી જે યાદી તૈયાર કરવામાં આવે ને એને સામાન્ય રીતે પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે, બરાબર. એના પછી તમને આપેલું છે સહભાગીદારી એટલે શું. સહભાગીદારી સિમ્પલ વ્યાખ્યા. સહભાગીદારી સામાન્ય રીતે કોને કહેવાય કે કોઈ પણ કંપની એના જે કર્મચારીઓ છે ને, હવે હું જે 3 શબ્દો બોલું એ ધ્યાનમાં રાખજો. કંપની એના જે કર્મચારીઓ છે એને માલિકી, સંચાલન અને નફો 3 શબ્દો કમ્પલસરી આવવા જોઈએ કે જો કોઈ પણ કંપની એના કર્મચારીઓને માલિકી, સંચાલન અને નફામાં ભાગીદારી આપે તો તેને સહભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અત્યારે પણ જે રેપ્યુટેડ કંપનીઓ છે એ એના જે કર્મચારીઓ છે એને સહભાગીદાર બનાવે છે કે જેથી એમને કામ કરવા માટેનું પ્રોત્સાહન મળી રહે. તો આપણે ખાલી વ્યાખ્યા લખવાની છે. હવે એના પછી દોરવણીના તત્વોની યાદી જણાવો. સેમ આના જેવો ક્વેશ્ચન આવ્યો કે જેની અંદર ખાલી 2 કે 3 4 આપણે જે શબ્દો લખવાના છે એ જ છે. તો તમે બધા હવે જાણો છો કે દોરવણીના જે તત્વો છે એને આપણે 4 ભાગની અંદર વહેંચવાના છે કે એટલે દોરવણીના મુખ્યત્વે 4 તત્વો છે, બરાબર. તમે જાણો છો કે ભાઈ નેતૃત્વ, માહિતી સંચાર અને અભિપ્રેરણ. એનાથી એક પણ શબ્દ વધારે નહીં કે દોરવણીના મુખ્યત્વે 4 તત્વો છે, બરાબર. ધ્યાનમાં રાખો કે નેતૃત્વ, નિરીક્ષણ, માહિતી સંચાર અને અભિપ્રેરણ, બરાબર. તો આમાં શું છેલ્લું હવે આપણે આ જોઈએ કે ભાઈ સમય નિરીક્ષણ એટલે શું. સમય નિરીક્ષણ આમાં પણ વ્યાખ્યા છે. સમય નિરીક્ષણ કોને કહેવાય તો એક સિમ્પલ બાબત, કોઈ પણ કામ આપણે કરતા હોઈએ ને તો એ કામ કરવા માટે ઓછામાં ઓછો કેટલો સમય લાગશે એ માટેનો જે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે ને એને કહેવામાં આવે સમય નિરીક્ષણ. સિમ્પલ બાબત
ફરીથી વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે કે સિમ્પલ કે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછો જે સમય લાગે એનો જે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે એને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે તમે જે આ પ્રશ્નો જોયા તો તમને એટલી ખબર પડી ગઈ હશે કે ભાઈ આમાં લંબાઈનું કોઈ જ મહત્વ નથી. સામાન્ય રીતે બીએમાં ઘણા છોકરાઓ એવું માનતા હોય છે કે ભાઈ જેટલું લાંબુ લખાણ લખીશું એટલા માર્ક્સ મળશે. તમારે એનો જે કન્ટેન્ટ જેટલો આવતો હોય એ જ રીતે તમારે લખવાનું છે, બરાબર. હવે આપણે આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો તમને આપેલું છે કે ભાઈ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો તમે જાણો છો કે ભાઈ ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો છે. કોઈ પણ જગ્યાએ રિક્રુટમેન્ટ કરવાની હોય તો 2 રીતે કરી શકાય, આંતરિક પ્રાપ્તિ સ્થાનો દ્વારા અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો દ્વારા. તો અહીંયા જુઓ તમને આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછાય છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો તમને ખબર છે 6 છે. ખાલી નામ યાદ રાખવાનું છે કે ભાઈ બદલી કરીને, બઢતી આપીને, બરાબર, પછી બઢતી સાથે બદલી કરીને, પછી કર્મચારીઓના જે સગા સંબંધીઓ છે એ સગા સંબંધીઓ દ્વારા ભરતી કરી શકાય, પછી જૂના જે ભૂતકાળમાં ગયેલા કર્મચારીઓ છે કે જે નોકરી છોડીને ગયા છે એ લોકોને પાછા કંપનીની અંદર બોલાવીને, બરાબર, અને છેલ્લું જે આપણે હમણાં ભણ્યા પ્રતીક્ષા યાદી દ્વારા, બરાબર. તો આ 6 એ આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે. હવે પછીની આપણે જે ચર્ચા છે કે આ બધા પ્રશ્નોની એ નાનકડા બ્રેક બાદ કરીએ છીએ. નાનકડા વિરામ બાદ હવે પછી આગળના જે સી સેક્શનના ક્વેશ્ચન છે એની આપણે ફરીથી ચર્ચા કરીએ છીએ, બરાબર. તો આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે મેં તમને જણાવ્યું હતું. હવે આપણે ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો એ તમને પૂછ્યું છે. માઇન્ડ વેલ, આ જે ક્વેશ્ચન છે ને ખૂબ જ અગત્યનો છે. આ પ્રશ્ન વારંવાર બોર્ડની અંદર પૂછાય છે એટલે બરાબર ધ્યાનમાં રાખજો. આ જે પ્રશ્ન છે ને એ તમારે તફાવત સ્વરૂપે લખવાનું છે, બરાબર, કે એની અંદર ઓછામાં ઓછા આ પ્રશ્ન એવું પણ બની શકે કે 3 માર્ક્સમાં પણ મુકાઈ શકે અને 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તમારે એક વસ્તુ ક્લિયરલી યાદ રાખજો કે વાણિજ્ય સંચાલનમાં સામાન્ય રીતે એવું નથી કે કોઈ પ્રશ્ન 1 માં પૂછાય કે 5 માં પૂછાય. તમારે સમજવાનું છે કે ભાઈ જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણેનું કન્ટેન્ટ આપણે પીરસવાનું છે, બરાબર. તો સૌથી પહેલા હવે આપણે ભરતી અને પસંદગીની વાત કરીએ કે ભાઈ ભરતી કોને કહેવાય ને પસંદગી કોને કહેવાય, બરાબર. તો હું તમને સમજાવું કે સામાન્ય રીતે પહેલા તો કોઈ પણ તફાવત તમે લખતા હોય ને તો સૌથી પહેલા એનો અર્થ કે વ્યાખ્યા તમારે લખવી પડે સાઈડમાં. તો ભરતીની આપણે વ્યાખ્યા તમે બધા જાણો છો કે જે ઉમેદવારો છે, સંભવિત ઉમેદવારો, એને અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે ને એને સામાન્ય રીતે કહેવાય ભરતી. હજી અરજી કરવાની છે તો તમારે ખાલી વ્યાખ્યા લખવાની છે કે સંભવિત ઉમેદવારોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને ભરતી કહે છે. અને પસંદગી એટલે શું? એના પછીનું સ્ટેપ કે જે ઉમેદવારો છે એમાંથી યોગ્ય ઉમેદવારને આપણે જોબ પર રાખીએ કે એની પસંદગી કરીએ એને પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો ભરતી અને પસંદગીનો, આ તમારે એની વ્યાખ્યા જણાવવાની છે. અને સેકન્ડ નંબરના મુદ્દાની અંદર સિમ્પલ, ભરતીમાં ઉમેદવારોની સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. તમે જ્યારે એપ્લિકેશન મંગાવતા હોય તો એવું ના હોય કે ભાઈ 100 જ ઉમેદવાર અરજી કરી શકે. તો ભરતીની અંદર ઉમેદવારોની સંખ્યા ઉપર કોઈ જ પ્રતિબંધ નથી. જ્યારે પસંદગીમાં ઉમેદવારોની સંખ્યા ઉપર તમારે એની ઉપર એવું નથી કે એની ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ના હોય. કંપનીને કે ધંધાકીય એકમને જેટલી વ્યક્તિઓની જરૂર હોય એટલી વ્યક્તિઓની જ પસંદગી કરે છે. તો ખાલી સિમ્પલ 2 માર્ક્સના મુદ્દા, પહેલું વ્યાખ્યા અને બીજાની અંદર સિમ્પલ કે ભાઈ ભરતીમાં ઉમેદવારો જે છે એની સંખ્યા પર નિયંત્રણ નથી, જ્યારે પસંદગીમાં કંપનીને જેટલા ઉમેદવારોની જરૂર હોય એટલા જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, બરાબર. હવે ત્રીજા નંબરે મેઇન પહેલા પાર્ટનો પ્રશ્ન, સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. હવે સમજો, તમે બધા જાણો છો આપણી શરૂઆતનું બેઝિક વસ્તુ છે કે કોઈ પણ જે કંપની હોય ને એને સંચાલન છે એને 3 ભાગમાં સામાન્ય રીતે વહેંચવામાં આવે: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલન. આ પ્રશ્ન પણ તમારે બહુ જ વખત પૂછાય છે, કોનો સમાવેશ થાય, કેટલી સપાટીઓ છે, બીજા કયા કયા નામે ઓળખાય, બધું જ તમને આમાંથી પૂછી શકે. આપણે ખાલી આની વાત કરીએ તો તમે એનો ટ્રાયંગલ, સપાટી જે કંપનીની જે ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ અને લોઅર લેવલ મેનેજમેન્ટ જે છે એની જે ટ્રાયંગલ શેપની આકૃતિ છે એ પહેલા પાઠની અંદર ભણેલા છો. તો તમને આની અંદર ખાલી એટલું પૂછ્યું છે કે ભાઈ સંચાલનની ઉચ્ચ સપાટી જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એમાં કોનો સમાવેશ થાય છે. આમાં ખાલી 4 જ શબ્દો,
બીજું કશું જ નહીં, તમારે ખાલી 4 શબ્દો લખવાનું છે. તમે જાણો છો સંચાલનની ઉચ્ચ સપાટીમાં સૌથી પહેલા તો એમડી મેનેજિંગ ડિરેક્ટર, બીજું સંચાલક મંડળ, બરાબર, ત્રીજું જનરલ મેનેજર અને ચોથું મુખ્ય વહીવટી અધિકારી. ક્લિયરલી 4 જ, આમાંથી એક પણ શબ્દ વધવો ના જોઈએ. સિમ્પલ. ફરીથી એમડી મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, બરાબર, ત્રીજા નંબરે મેં તમને કીધું સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી અને ચોથું જનરલ મેનેજર, એનો સમાવેશ થાય છે. એવો તમે જવાબ લખી અને વાત ખાલી તમારું પૂરું થઈ જાય છે. પાંચમી વસ્તુ સત્તા સોંપણી એટલે શું, આગળની આપણે વાત કરીએ અને એના મૂળ તત્વો જણાવો તો તમને એક વ્યાખ્યાનો માર્ક્સ હશે, બરાબર, અને બીજું એના મૂળ તત્વો. તો સત્તાની સોંપણી એટલે શું, સિમ્પલ વ્યાખ્યા કે કોઈ પણ વ્યક્તિ જે છે એને કામની સોંપણી કરો અને એ અનુસાર એને સત્તા આપો, એને કહેવામાં આવે છે સત્તા સોંપણી. એક વસ્તુ તમને ક્લિયરલી સમજાવું કે તમે દરેક લેસનની અંદર તમને ઘણી બધી વ્યાખ્યાઓ આપશે. હવે એ વ્યાખ્યાઓ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ આપેલી છે, પણ તમારી એ સમજ માટે છે, તમારે બધી વ્યાખ્યાઓ યાદ નથી રાખવાની. તમારે કોઈ પણ એક જે તમે સારી રીતે યાદ રાખી શકો છો એ જ લખવાની છે, અથવા તો જનરલ વ્યાખ્યા. અને જ્યારે તમે કોઈ સંચાલન શાસ્ત્રીની વ્યાખ્યા લખતા હોય ને ત્યારે તમારે ટીપટોપ લખવી પડે, એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ ના ચાલે. એટલે જે સામાન્ય અર્થ દર્શાવેલો હોય ને એ જ લખવાનો આગ્રહ રાખો. તો સિમ્પલ. હવે આપણે આની વાત મેં તમને કીધું કે ભાઈ સત્તા સોંપણી એટલે શું, તો સિમ્પલ કે કોઈ પણ વ્યક્તિને કામની સોંપણી કરવી અને એ અનુસાર જરૂરી સત્તા આપવી એને સત્તા સોંપણી કહેવામાં આવે છે. અને એના મુખ્યત્વે 3 જ તત્વો છે જે આપણે ત્રિપોઈ સ્વરૂપે ભણેલા છીએ. એના 3 તત્વો: સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. બરાબર. તત્વોની અંદર કે ક્યાંય કોઈ વસ્તુ આગી પાછી નહીં ચાલે. સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. બરાબર. એટલે તમારું એક માર્ક જે છે એ તમારી વ્યાખ્યાનો, બીજા એના તત્વોનો. બરાબર. પછી તમને આપેલું છે કે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી. હવે આ મેં આની અંદર હું તમને જે સમજાવું કે તમને 2 માર્ક્સના જે પ્રશ્નો છે ને એની અંદર આવા કોઈ વિધાનો પૂછાઈ શકે, બરાબર, અને એ વિધાનને આપણે સાબિત કરવાનું છે. તો આની અંદર તમને પૂછે છે ભાઈ અંકુશ એ નકારાત્મક કાર્ય નથી. અંકુશ એટલે કંટ્રોલિંગ. કંટ્રોલિંગને સામાન્ય રીતે અંકુશ આપણે છે ને એ લોકો એવું વિચારે કે ભાઈ અંકુશ એટલે કોઈ વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકો, પણ એવો અર્થ થતો નથી. અંકુશનો મતલબ શું થાય છે કે કર્મચારી કોઈ પણ જે ભૂલો કરતા હોય એ ભૂલોને સુધારવાની છે અને ભૂલો સુધારી અને ભવિષ્યમાં ના થાય એ માટે એને પ્રોત્સાહન આપવાનું છે. તો એટલા માટે આપણે એવું કહી શકાય કે અંકુશ એ ખરી રીતે નકારાત્મક બાબત નથી, પરંતુ રચનાત્મક અથવા તો વિધેયાત્મક બાબત છે. તો તમારે આ 2 પોઈન્ટની અંદર સમજાવવાનું. સૌથી પહેલા તો કે લોકો સામાન્ય અર્થ શું કરે છે, બરાબર, અને ખરેખર એનો અર્થ શું થાય. અત્યારે આપણે જે અર્થ કરીએ છીએ વ્યાપક સ્વરૂપમાં છે. તો તમે સમજાઈ શકો પહેલા કે ભાઈ અંકુશનો સામાન્ય અર્થ લોકો એવું માનતા હોય છે કે કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ મારવી અથવા તો સ્વતંત્રતા પર કાપ મૂકવો. પરંતુ સામાન્ય સંજોગોમાં અથવા તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ અંકુશ એટલે કર્મચારીની જે ભૂલો છે એ ભૂલો સુધારી, બરાબર, અને ભવિષ્યમાં એ ના થાય, એનું પુનરાવર્તન ના થાય એ માટે એને પ્રોત્સાહન આપવાનું છે. અને ડેશ છેલ્લે આપણે સાબિતી પૂરી કરી દઈએ. આથી કહી શકાય કે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, પરંતુ રચનાત્મક કાર્ય છે. બરાબર. તો આવી રીતના આવા ઘણા બધા તમારે જે છે એ 2 કે 3 એવા વિધાનો છે કે જે વારંવાર અંકુશમાંથી પૂછાય છે. હવે આગળની આપણે ચર્ચા કરીએ. હવે દાખલા તરીકે તમને આપેલું છે કે ખાનગીકરણની અસરો જણાવો. હવે આ અસરો નથી હકારાત્મક લખ્યું, નથી નકારાત્મક લખ્યું. સામાન્ય રીતે તમારા પ્રશ્નોની અંદર ઘણી વખત એવું તમને વ્યાખ્યાયિત કરેલું હોય કે ખાનગીકરણની હકારાત્મક અસરો જણાવો અથવા તો ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો. તો સમજો કોઈ પણ બાબતની હંમેશા 2 બાજુ હોય, બરાબર, હકારાત્મક અને નકારાત્મક. પરંતુ આની અંદર તમને બીજી કોઈ બાબત દર્શાઈ નથી એટલે તમારે બંને અસરો લખવી પડે. પણ 2 માર્ક્સમાં છે એટલે સિમ્પલી તમે એકાદ હકારાત્મક અસર દર્શાવો અને એકાદ નકારાત્મક અસર દર્શાવો એટલે એની અસરોનું કામ પૂરું થયું. સમજો બંને અસર તમારે જણાવવી પડે કે ભાઈ ખાનગીકરણથી શું લાભ થાય. તો સિમ્પલી કે ખાનગીકરણથી જે વસ્તુની ગુણવત્તા છે એમાં સુધારો થાય. અને નકારાત્મક એક અસર આપણે લખવી હોય તો તમે એ રીતે લખી શકો કે ભાઈ ખાનગીકરણથી કર્મચારીઓનું શોષણ થઈ શકે. બરાબર. તો 2 જ મુદ્દા તમારે આની અંદર લખવાના છે. એ જ રીતે સંચાલનના સિદ્ધાંતો, એની અંદર તમારે ખાલી એની વ્યાખ્યા જે ડેફિનેશન છે મેઇનલી
એ ડેફિનેશન લખવાની છે કે જે આપણે બીજા પાઠમાં ભણી ગયેલા છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ થવા માટે કેટલાક સિદ્ધાંતો ઘડવા પડે, એને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. એ જ રીતે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવા, કઈ કન્ટેન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે ને કયા મહત્વની બાબતો છે એની આપણે વાત કરી. હવે આપણે નાનકડો વિરામ લઈએ અને હવે નેક્સ્ટ એપિસોડની અંદર પાસ થવાના પંચામૃતની અંદર આપણે જે સેક્શન ડી છે એના 3 માર્ક્સના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું.